ભક્તિનું દાન ચરણારવિંદથી પ્રભુ કરે છે. અને દર્શનક ચંદ્ર એ 10 પ્રકારની ભક્તિ છે. નવદાવતી અને 10મી પ્રેમ લક્ષણાય અને એટલે ચરણોના સ્પર્શ કરાય છે અને પ્રભુના ચરણ અતિ કોમલ. આપણે ચરણ એટલે જ કરીએ કે કુસ્તીમાં જીવ હતા, મર્યાદામાં ઉથલ પર આવ્યા, પણ મહાપુરુષજી કૃપા કરી ફરી કુસ્તીમાં આપણો અંગીકાર કર્યો એટલે પાછો ડાબો આમ ડાબો જમણો ને ડાબો આપણે થાય તો ચરણ સ્પર્શ થાય, ચરણોના સ્પર્શ થાય. અને એટલે ચરણોના સ્પર્શ કરી નેત્રોને લગાવી, હૃદયમાં લગાવી. એ ચરણો સ્પર્શની મહત્તા આપે છે. કારણ કે ચરણ કેવા છે એમ તો આપણે ત્યાં ભાવપ્રકાશમાં તેમ બતાવ્યું કે કુલ 15 ચિહ્નો પ્રભુના ચરણારવિંદ. એટલે જયારે ચરણનું સ્મરણ કરો તમે, આ તો કે પ્રભુના ચરણારવિંદનું ધ્યાન કરો, નામ આખું મન ચરણનું ધ્યાન કરો, પ્રભુના ચરણમાં રહેલા ચિહ્નોનું ધ્યાન કરો. કારણ કે એક ચિહ્ન અનેક પ્રકારના ફળનું દાન કરે. બને તો રોજ વૈષ્ણવે પ્રભુના ચરણારવિંદના ચિહ્નોનું સ્મરણ કર્યું. એ કેવો ક્રમ બનાવો છે, રાતના સૂતી વખતે પ્રભુના ચરણોના ચિહ્નોનું સ્મરણ કરીને પછી સુવાય. કારણ કે આ ચરણ ચિહ્નોમાં અનેક પ્રકારની ભાવના છે. ઠાકોરજીના જમણા ચરણમાં 8 ચિહ્નો છે અને ડાબા ચરણમાં 7 ચિહ્નો છે. આમ કુલ 15 ચિહ્નો પ્રભુના ચરણારવિંદમાં બિરાજે. ઠાકોરજીના ચરણારવિંદના જમણા ચરણમાં ધ્વજનું ચિહ્ન. અને જયારે વૈષ્ણવ પ્રભુના ચરણારવિંદનું સ્મરણ કરતા ધ્વજનું સ્મરણ કરે તો કયું ભાવનામાં કે પ્રભુની ધ્વજા ચરણારવિંદના બિરાજથી એ ભક્તને નિર્ભયતાનું દાન કરે. રોજ ધ્વજાનું સ્મરણ કરો તો જીવનમાં નિર્ભયતા પેદા થાય. તમે જ્યાં સુધી ભરે છે ત્યાં સુધી જીવનમાં શાંતિ પેદા નહીં થાય. ધ્વજા નિર્ભય બનાવે ભક્તને. અંકુશનું ચિહ્ન છે જે મનોન્મત્ત હાથીને નિગ્રહ કરવા માટે અંકુશ વપરાવવામાં આવે, એમાં આપણું મન પણ એ મનોમત્ત હાથી જેવું છે. અંકુશનું સ્મરણ કરતા મનનો નિગ્રહ થાય છે. એટલે અંકુશનું ચિહ્નનું સ્મરણ કરો. કમળનું ચિહ્ન છે અને કમળ જેમ કાગળમાં ખીલે છતાં સ્પર્શ કરતો નથી અને આમ નિર્લેપતા ભક્તના જીવનમાં પેદા થાય. કમળ શીતળતા અને શાંતિનું દાન કરે. કમળનું સ્મરણ કરો. વજ્રનું ચિહ્ન છે કે વજ્ર મોટા મોટા પહાડોને તોડી નાખે, એમ આપણી ભીતર પણ પાપોના પહાડો ખડકાય છે અને આ વજ્રનું સ્મરણ કરતા પાપો ખંડિત થાય છે. સ્વસ્તિકનું ચિહ્ન છે જે સ્વસ્તિક એટલે કે સાથીઓ જેને આપણે કહીએ, અને એનું સ્મરણ કરતા દુઃખનો અભાવ અને 4 પ્રકારના પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે. કારણ કે 4 ખાના હોય સ્વસ્તિકમાં, એ 4 પુરુષાર્થની ભાવના છે. એનું સ્મરણ કરતા ઠાકોરજી ભક્તોના અલૌકિક 4 પુરુષાર્થોને સિદ્ધાઈ આપે. અષ્ટકોણનું ચિહ્ન છે જે 8 પ્રકારની સિદ્ધિનું સૂચન કરે છે. એ અષ્ટકોણ અષ્ટદળનું જયારે તમે સ્મરણ કરો, એ અષ્ટદળના સ્મરણ કરતા 8 પ્રકારના ઐશ્વર્યો તમારા જીવનમાં પ્રાપ્ત થાય છે. જવનું ચિહ્ન છે, જે જવનું ચિહ્ન પ્રભુ ધારણ કરે છે પોતાના ચરણારવિંદમાં અને એનાથી એનું સ્મરણ કરતા ભગવાન ભક્તોની કીર્તિને વધારે છે. એ જવનું સ્મરણ કરતા ભક્તની કીર્તિ વધે છે. અને 8મું ઉર્ધ્વ રેખા છે, ઊંચી કેન્દ્રની રેખા, અને એ ચરણારવિંદમાં જયારે સ્મરણ કરો ત્યારે જીવની અધોગતિ થતી નથી. પ્રભુ એની ઉર્ધ્વ ગતિ કરે છે. આ જમણા ચરણના 8 ચિહ્નો, ડાબા ચરણમાં 7 ચિહ્નો છે. પહેલું ચિહ્ન ગોસ્પદનું છે. સ્વર્ગ, મૃત્યુ, પાતાળ આ 3 લોકમાં જે પવિત્ર છે એવા ગોસ્પદ એ તીર્થયાત્રા સમાન છે. કેવળ એનું સ્મરણ કરો તો તીર્થયાત્રાઓના ફળ મળે. બીજું જાંબુ ફળનું ત્યાં ચિહ્ન છે અને જાંબુ ફળ એ સ્વર્ણનું પ્રતીક છે, લૌકિક સંપત્તિઓનું દાન કરે છે. મીનનું ચિહ્ન છે ત્રીજું, અને મીન જેમ અતિ ચંચળ હોય છે એમ ભક્તિ માર્ગમાં ચંચળ રહેલું મન સ્થિર થાય છે. ધનુષ્યનું ચિહ્ન છે જે ભક્તને નમ્ર, વિવેકી અને વિનયી બનાવે છે. ત્રિકોણનું એક ચિહ્ન છે જે 3 ગુણોમાંથી જીવને મુક્ત કરી નિર્ગુણ કરે છે. ઉર્ધ્વ ચંદ્રમાનું પ્રતીક છે જે કે ચંદ્રમા શિવજીના માસ્તકના ભૂષણ રૂપ છે અને તેથી એ કલ્યાણ સિદ્ધિ એટલે કલ્યાણ કરનારું જીવનમાં કલ્યાણ પેદા થાય છે. અને 7મું ચિહ્ન એ આકાશનું છે જે સર્વનો આધાર છે એવા પ્રભુ જીવને આધાર આપે છે. આ 15 ચિહ્નો પ્રભુના ચરણારવિંદમાં બિરાજે છે અને જે વૈષ્ણવ નિત્યનું સ્મરણ કરે
એટલે જ આપણે ત્યાં જ્યારે પણ દર્શન કરવા જઈએ, સ્મરણ કરવા જઈએ, યા જ્યારે પણ કોઈ કથા પ્રારંભ થતી હોય તો સૌથી પહેલા ચરણારવિંદનું વંદન કરવામાં આવે. વંદન એ ચરણને થાય, મુખારવિંદ વંદન નથી હોતા, હંમેશા વંદન ચરણારવિંદ હોય છે. અને એટલે પુષ્ટિ માર્ગમાં તમે જોવા જાઓ, જો જ્યાં દક્ષિણા હોય એ દક્ષિણા હસ્તમાં હોય અને જ્યાં ભેટ હોય ચરણમાં હોય. એટલે જ આપણે ત્યાં હસ્તમાં નથી અપાતું, ચરણમાં જાય. એ ભેટનો પ્રકાર છે, સમર્પણનો પ્રકાર છે. અને આપણે ત્યાં સમર્પણની રીતિ છે. પાપ દર્શન તૃણજનાનુગમ શ્રી નિકેતનમ. ચરણારવિંદ કેવા છે? લક્ષ્મીજીના નિવાસો. સાક્ષાત ચરણમાં લક્ષ્મીજીનો વાસ. લક્ષ્મીજી પણ ચરણ સેવાની આકાંક્ષા કરે છે, એટલે વાસ તો ભગવાને હૃદયમાં આપ્યો, પણ હૃદયને છોડી ચરણારવિંદની સેવાની લાલસાથી લક્ષ્મીજી ચરણમાં આવીને રહે. શ્રી નિકેતન. માણસ લક્ષ્મી પાસે દોડે તો ખરા, પણ એ લક્ષ્મીનો વાસ ક્યાં છે? એ પ્રભુના ચરણ. વાર વાર વંદો દેહી ભાઈ. અને એટલે વારંવાર વંદના કરવી. ભગવાન દૂરથી દેખાય તો જય ઘોષ કરવો, અને નજીક હોય તો વંદન કરવું. આપણે એટલે બે શબ્દો વધારે વિશેષ રૂપે પ્રભુ સન્મુખ પ્રયોગ થાય તો જય અને બીજું વંદન. નમઃ. જય અને નમઃ આ બે શબ્દની મહત્તા આપણે ત્યાં છે. દૂરથી પ્રભુ વિરાજ્યા હોય તો જય ઘોષ, નિકટ જાઓ ત્યારે નમઃ. એટલે આ બે શબ્દો સદાય પ્રભુ જયારે પણ જતા હોય ત્યારે જઈને જવું. જય ઘોષ બોલવાથી ભગવાન નામનો આપણી ભીતર રહેલા પાપો દૂર થાય છે. ભગવાન નામો જય ઘોષ કરવા. એટલે આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં વારે ઘડીએ કઈ જય બોલવામાં આવે છે. કે જય બોલવા માત્રથી ભગવાન હૃદયમાં એમનો જય થાય છે, આપણા પાપો હારે છે. તો એવા પ્રભુના ચરણારવિંદ કે જે પાપોનું દર્શન કરવા વાળા છે, એ મહાપ્રભુજી કહે છે પ્રભુનું નૃત્ય મધુર છે. અને નૃત્ય માટે પ્રાય કૃષ્ણ ચરિત્રમાં આપણે જો દર્શન કરીએ તો 3 જગ્યાના નૃત્ય બહુ પ્રસિદ્ધ પ્રભુ. સૌથી પહેલું, માખણ લેવા માટે ગોપીઓના ઘરે ઠાકોરજી જાય અને ગોપી માખણ વલોવતી હોય, ઠાકોરજી પાસે આવી બેસી છે, અરે તું ક્યાંથી માખણ વલોવે છે, તને મદદ કરો. ગોપી સમજી જાય કે આની મદદ પણ એમને નથી હોતી, બહુ મોંઘી હોય. ગોપી કે ના ના હું કરી દઈશ. અરે તું ક્યાંથી કરે છે, આ થાકી ગયા છે, થોડી મદદ કરીશ. મદદ તો કઈ એના બદલામાં તને શું જોઈએ? બીજું તો કઈ નહીં, થોડોસો માખણ દે દે. હવે ગોપીને કેવું હવે વાત આવી. ગોપી કહેવા લાગી કે ચાલ તને આપીશ તો ખરા, પણ એક સરસ તને નાચીને બતાવી. મહેશ ગણેશ દિનેશ સુરેશ લઈ જાય, નિરંતર જાવે જાય, અનાદિ અખંડ અનંત છે, તમે સુવેદ બતાવે. નાદ સે સુખ જાય રટે પછી આવે, કોઈ પૂરી પાર ન પાવે. તારી અહિત ની છોવરિયા સચિયા પર છાછ પે નાચ નચાવે. એક ચુલ્લુ પર છાછ માટે ત્રિલોકને નચાવનારો પરમાત્મા ગોપીના ઘરના આંગણામાં નાચે. ત્યારે આપણે કેવા લાગી ગોપી, હજી તું નાચ કે દિખા તો તું માખણ દઉં. ઠાકોરજી કહ્યા ઠીક છે. પીતાંબર કાઢ્યું અને જ્યાં કેરમાં બાંધ્યું, નાચવાની શરૂઆત કરવા જાય તો ઠાકોરજીનો વિચાર આવ્યો, તો બહુ ચતુર ગોપી. અરે ગોપી, मैं नाचूं और फिर तू माखन नहीं दे तो હું નાચી और પછી તું ના આપે તો મારું રૂપિયા એમને જોઈ લેતો. પહેલા માખણ આપ પછી હું નાચું. ગોપી કે તું કમ નથી, હું માખણ આપું તું ના નાચે તો તું રોતો નથી. ઠાકોરજી કે ના મારા પર વિશ્વાસ નથી. ગોપી કે જરાય कहा करे बट एक जना पहला नाचता है, पहला नाच सीखा. ठाकुर जी मेरे पास बीच को रास्ता है, वचलो रस्तो છે મારી પાસે, હું નાચતો જાઉં તો તું મને આરોપ નથી. અને ગોપીને કહ્યું હા વાત બરાબર. અને ઠાકોરજી છમ 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 કરીને અડવર છે આપતો અને સુંદર નૃત્ય કરતા જાય. અને ગોપી પોતાના મટકીમાંથી માખણ લઈ લઈને પ્રભુને આરોપ આપી જાય. માખ દિયે માખણ દિયે આપણે નઠોર લાગુ સ્વરૂપ યાદ સ્વરૂપ. એક હાથમાં ઠાકોરજીને માટ આપ્યો, મટડીઓ માટ આપણે ત્યાં વિજયાદશમી આવે તો
અને એક હાથમાં માખણનો લોંદો આપ્યો અને ઠાકોરજી બંને હાથમાં રહીને નૃત્ય કરતા હોય એ ભગવદદાસનું સ્વરૂપ. નૃત્યમ મધુરમ यह नितनेम यशोदानु मेरे बिहारे ही लाल लड़ावत को और नाचत कृष्ण नचावत गोपी. क्या करो नचा गोपी नाचत कृष्ण ठाकुर जी नाचे ना गोपीओ नचावे. यह नितनेम અમારો જ્યારે રોજ રોજ સવાર સવાર ગોપીજનો આવી જાય ને નંદાલયમાં એટલે યશોદાજી કહેવા લાગે તમારે કોઈ ધર્મ કરવો નથી, કોઈ પાઠ પૂજા નથી કરવાની, કોઈ નિત્ય નિયમો છે નહીં કે સવારે સવારે નંદાલયના ચોકમાં શેના માટે આવો. ત્યારે ગોપીઓ કહે યહ નિતનેમ યશોદાજી મેરે. ગોપીઓ કે અમારું તો નિત્ય નામ હે યશોદાજી એ જ છે કે શું યારે લાલ લડાવન, આ તારા લાલનને લાલ લડાવવા એ જ અમારું નિત્ય નિયમ છે. એ રાતી થાય એટલે અમારા બધા ધર્મો પરિસ્થિતિ સત્યમ મધુરમ. આમ ગોપીઓના પ્રેમને વશ થઈ અને ગોપીઓના આંગણે નાચવું એ દર્શન મહાપ્રભુજી કરીને કહે નૃત્યમ મધુરમ. બીજું એક પ્રભુનું નૃત્ય પ્રસિદ્ધ છે કે જયારે કાલીય દેહમાં ઠાકોરજી પધાર્યા, કાલીય નાગને નાચવા માટે ગેંદ નાચી ઠાકોરજી પ્રભુ પોતે પધાર્યા અને કાલીય નાગના મસ્તક પર તાંડવ ગતિ મુંડન પર નિસ્તત હે બનવારી પમ 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 તગ પટકત પમ 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 મનન ઉપર બિમ 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 બિનતી કરત નાગ વધુવાઈ. અને ત્યાં પ્રભુએ તાંડવ નૃત્ય કર્યો અને મહાપ્રભુજી એનું સ્મરણ કરી કહે કે આ જીવોની ઇન્દ્રિયો એ તો કાલીય નાગ છે અને આ ઇન્દ્રિયો પર જયારે આપના નામનું આપના રૂપનું સ્મરણ અને એનું નૃત્ય જયારે થાય એના મન ઉપર ત્યારે સર્વ ઇન્દ્રિયોમાંથી વિષ નીકળી જાય અને આપનો ભાવ રહી જાય. અને આ રીતે વિષય કાઢી અને આપની ભક્તિનું દાન કરવું એ જે આપણું નૃત્ય છે ભક્તોના અંતઃકરણ ઉપર એ મધુર છે. મહાપ્રભુજી કહે કે આ કાર્ય નાગ બીજું કાંઈ નહીં ઇન્દ્રિય ધ્યાસનું પ્રતીક છે. જયારે ઇન્દ્રિયોના સુખાર્થ જીવ જીવવા લાગે, ઇન્દ્રિય સર્વોપરી માનીને જીવન જીવે ત્યારે ભગવાન એના અંતઃકરણની કણાઓ ઉપર પ્રભુ નૃત્ય કરે. તો આમ બીજું નૃત્ય પ્રભુનું પ્રસિદ્ધ છે એ કાર્ય નાગના મસ્તક ઉપર અને એ જયારે સ્મરણ કરે મહાપ્રભુજી કહ્યું નૃત્યમ મધુરમ. અને ત્રીજું સર્વોપરી નૃત્ય જે આપણે કહીએ છીએ તેને કહીએ છીએ રાગ. પ્રભુએ રણનાદ કરીને ગોપીઓને બોલાવ્યા અને ગોપીઓ આવ્યા છે અને પ્રભુએ જયારે રઘુદાસનું દાન આપ્યું, મંત્ર ધ્યાન થયા, પ્રભુ ગોપીઓ શોધવા લાગી અને જયારે દીપતા હૃદયમાં પ્રગટ થઈ, અધિકાર આવ્યો અને ત્યારે ઠાકોરજી કાકાવાવિર્ભૂત સૌરી સ્વયં મુખાંબુજ પીતાંબર ધરસ્રગ્રી સાક્ષાત મન્મથ મન્મથ કામદેવને પરાસ્ત કરી ગોપીઓના પરિકરના મધ્યમાં ઠાકોરજી પ્રગટ થઈ ગયા. સાક્ષ્ય પણ એ ભક્તિનો પ્રકાર છે. જે માધુર્ય ભાવ છે સાક્ષ્ય ભાવ છે, દાસ્ય ભાવ છે, વાત્સલ્ય ભાવ છે. સખાઓની ભક્તિની પણ શ્રેષ્ઠતા સક્ષમ મધુર. એમ સખાઓને જો પ્રભુના સક્ષમ મધુરતાને જોવા જાઓ તો આટલા સખાઓના પ્રસંગ તમને પ્રભુના ચરિત્રમાં જોવા મળે. પહેલું વ્રત લીલામાં ગોપો પ્રભુના સખાઓ સક્ષમ મધુર. આગળ વ્રજમાંથી જયારે ઠાકોર મથુરા પધાર્યા ત્યારે ઉદ્ધવજી સખા રૂપે મળ્યા. ઉદ્ધવજી ભગવાનના સખા કહેવાય છે. સાક્ષાત બૃહસ્પતિ શિષ્ય સાક્ષાત છે તો પ્રભુના સખા ઉદ્ધવ. આગળની લીલાઓ જોવા જાઓ, હસ્તિનાપુર પ્રભુ પધાર્યા ત્યારે પ્રસિદ્ધ પ્રભુના સખા અર્જુન સખ્યમ બધા ઉપર આપણે થોડી ચર્ચા કરી. અને એની આગળ તમે જાઓ દ્વારિકા લીલાઓ તો પ્રસિદ્ધ પ્રભુના સખા સુદામા સખ્યમ મધુર. દરેકના ચરિત્રને જોવા જાઓ તો દરેકના ચરિત્ર સાથે પ્રભુની મધુરતા જોડાય. સૌથી પહેલા ગોપોના ચરિત્રની સાથે ગોપોની સાથે પ્રભુનું સાક્ષ્ય જોયું. સાક્ષાત વેદરૂપ છે તો ગોપા મધુરા આવતો ત્યારે ચર્ચા કરી. સાક્ષાત વેદરૂપ ગોપો છે પણ પ્રભુની સર્વવ્રતની લીલાઓમાં આટલી લીલાઓમાં સખાની અનિવાર્યતા. સખાઓ જોઈએ આટલી લીલાઓ. સૌથી પહેલી પ્રભુની લીલા, પ્રભુ ચાલતા થયા, વનમાં જતા થયા, છાક લીલામાં સખાઓની પ્રજા થાય. જયારે છાક લીલા પ્રભુ કરે ત્યારે સખાઓ સાથે
आप उन खास खवावत वाला क्या सखाओ बीजो माखण चोरी लीलाમાં સખાઓ તો સખ્ય મધુર કારણ કે જયારે જયારે માખણ ચોરી કરવા પધારે ત્યારે સખાઓની ટોળકી લઈને પધારે. ત્રીજું ગૌચાર લીલામાં ઠાકોરજી જયારે ગૌચાર કરવા પધારે ત્યારે એકલા નથી પધારતા, ગોપો અને સખાઓને લઈને જવું પધારે. ચોથું દાન લીલામાં સખાઓનો સાથ હવે પ્રભુની સાથે આખી સખાઓની ટોળકી હોય ને ગોવર્ધન કી શિખર સે મોહન દીની તેર અંતરંગ સો કહત હે ગ્વાલી ન રાખો ઘેર નાગરી દાન સખાઓની સાથે આપણે ત્યાં કાકડી કોરમાં જઈએ ત્યારે શ્યામ પર્વત ને ગૌર પર્વત હોય જે બ્રજમાં આવેલા આપણે આનંદ કરી તો તમને યાદ અને ત્યાંથી ઉપરથી ઠાકોરજી દોડતા સખાઓને કહે કે ગ્વાલી જઈને ગ્વાલી રાખો ઘેર નાગરી દાન દીધા અને જ્યાં ભટકી લઈને ભાગે मेरी बड़ी बटुकिया रे तो दान લીલામાં સખા અને છેલ્લે હોળી ખેલ લીલામાં હોળી ખેલ જયારે થાય ત્યારે સખાઓને ટોળ જો આટલી લીલાઓમાં પ્રભુને સખાઓનો સાથ જોઈએ ત્યાં સખ્યમ મધુરમ પ્રભુનું પ્રગટ થાય. હોળી ખેલમાં પણ